સહજાનંદ સ્વામી એટલે કે ઘનશ્યામ મહારાજ એટલે કે શ્રીજી મહારાજે અલગ અલગ મંદિરોની સ્થાપના કરીને એમાં ભગવાનના અલગ અલગ સ્વરૂપોની સ્થાપના કરી. જેમ કે ક્યાંક લક્ષ્મીનારાયણ ભગવાન, ક્યાંક નરનારાયણ ભગવાન, ક્યાંક રાધાકૃષ્ણ ભગવાન અને સિદ્ધેશ્વર મહાદેવ રૂપે ભગવાન શંકર અને પાર્વતીજીની અલગ અલગ મંદિરોમાં સ્થાપના કરી છે. આની પાછળનો ઉદ્દેશ્ય એનો એક જ હોય કે સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિ હેઠળ બધા અલગ અલગ ભગવાનના સ્વરૂપોને પૂજતા લોકો એક થઈને રહે અને શાંતિ હંમેશા જળવાયેલી રહે એટલા માટે. અને એમને મંત્ર આપ્યો એ પણ અદ્ભુત, બધા જ ભગવાનના સ્વરૂપોના આત્મા સ્વરૂપ મંત્ર એટલે કે સ્વામિનારાયણ મંત્ર આપ્યો. એટલે એનું કામ આમ જોવા જાવ તો બધા અલગ અલગ હિન્દુ ધર્મમાં જે સંપ્રદાયો છે એ બધા એક થઈને શાંતિથી રહે, એકબીજાનો આદર કરે અને આગળ વધે જીવનમાં, એ જ એમનો ઉદ્દેશ્ય હોય.